अन्नपूर्णा रसोई घરમાં તમારું સ્વાગત છે। ચાલો આજે આપણે બફવાળા બનાવવાના છે। ફરાળી આપણે બફવાળા બનાવવાના છે। એની માટે આપણે બટેટા બાફી અને છોલી અને લઈ લીધા છે। હવે આપણે બટેટા એકદમ ઠંડા થયા પછી જ આપણે બટેટા બાફ્યા સોલ્યા હતા। હવે આપણે આ રીતે એને મેશ કરી લઈશું। આપણે બટેટા 500 ગ્રામ જેટલા લીધા છે। એટલે નંગમાં ગણીએ તો આપણે 7 નંગ લીધા હતા બટેટાના। અને બાફવાની પ્રોસેસ તો બધાને ખબર હોય, એ મેં બતાવી નથી કારણ કે એમાં વધારે આપણો વિડીયો લાંબો થઈ જાય છે। તો આ રીતે આપણે આથી બધા બટેટા સરસ મેશ કરી લીધા છે। અને આપણે સીણીથી નથી સીણવાના કારણ કે સીણીથી સીણીએ તો આ ઢીલા પડી જાય છે। અને બટેટા એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે બટેટાના આ રીતે સીણવાના છે। ગરમ ગરમ તમે સીણશો અરે મેશ કરશો તો તમારા બટેટા ઢીલા પડી જશે। હવે આપણે સિંગોડાનો લોટ લીધો છે અને આ રીતે ચારી અને આપણે નાખીશું। મેં 100 ગ્રામ જેટલો લોટ લીધો છે। અત્યારે હું 2 ચમચી જેટલો રાખું છું, પછી જોવે તો પછી આપણે નાખીશું। હવે આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું। એ પણ આપણે 50 ગ્રામ જેટલો લીધો છે। કોથમીર નાખીશું, દરેલી ખાંડ નાખીશું, 2 ચમચી જેટલી લીધી છે આપણે। વરિયાળી અને તલ લીધા છે, બંને આપણે ભેગા લીધા છે। 1 ચમચી બંને વસ્તુ લીધી છે। કાજુ આપણે કટિંગ કરીને લીધા છે 8 થી 10 નંગ જેટલા। 8 થી 10 નંગ જેટલી આપણે દ્રાક્ષ લીધી છે, એને પણ મેં કટિંગ કરી લીધી છે। મરી પાવડર લઈશું આપણે 1 ચમચી લીધો છે। સિંધવ મીઠું લીધું છે, એ સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું રહેશે। આમચૂર પાવડર લીધો છે, 1 ચમચી લીધો છે આપણે। આની જગ્યાએ તમે લીંબુનો રસ નાખવો હોય તો એ પણ નાખી શકો છો, પણ એનાથી થોડું ઢીલું થઈ જાય છે એટલે મેં આમચૂર પાવડર વાપર્યો છે। જ્યાં સુધી આમચૂર પાવડર હોય ત્યાં સુધી તમારે લીંબુ નહીં નીચોવું। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું। બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। ચાલો આ રીતે જો આપણે સરસ મિક્સ બધું કરી લીધું છે અને એક આપણે લોટ બાંધ્યો હોય એ રીતનો થઈ ગયું છે। ચાલો બફવાળા બનાવવા માટે આપણું બેટર તૈયાર છે। હવે આપણે જો તેલ વાળા હાથ કરી લીધા છે, તેલ વાળા હાથ કરવા એ જરૂરી છે। હવે આપણે નાના નાના બોલ્સ બનાવીશું। આવી રીતે આપણે મીડિયમ સાઈઝના બોલ બધા બનાવી લઈશું। ચાલો હવે આપણે બધા બફવાળા બનાવી દીધા છે। હવે આપણે આના કરી લઈશું। ચાલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને મેં આ રીતે જો એક કટકો નાખી અને જોયું હતું। હવે આપણે તળી લઈશું। જેટલામાં હમાય એટલા આપણે નાખીશું અને ગેસ એકદમ ધીમો કરી લઈશું। હવે તેલ ગરમ થઈ ગયું હતું એટલે મેં થોડોક ધીમો કરી લીધો હતો। હવે આપણે મીડિયમ ગેસ ઉપર થવા દેવાના છે। તો આ રીતે જો થોડાક ઉપર આવે એટલે આપણે આ રીતે ધીમા ધીમા હાથે આગા પાછા કરીશું એટલે બધી બાજુ સરખા તરાઈ જાય। ચાલો આપણે જો બફવાળા તળાઈ ગયા છે। આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરવાના છે અને આપણે આ સિંગ તેલમાં તરવાના છે। આવી રીતે આપણે બધા કાઢી લઈશું। ચાલો આપણા બફવાળા તૈયાર છે। તો આપણે ખજૂર આંબલીની ચટણી અને ટમેટો કેચઅપ જોડે આપણે ખાઈ શકીએ છીએ। તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।